જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. બાળકો, આ વાર્તાનું નામ છે ચક્કી અને ચક્કાની એક નવી વાર્તા. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતી ચક્કી, એક હતો ચક્કો. ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો. તેની ખીચડી રાંધી ચક્કી પાણી ભરવા ગઈ. પછી ચક્કો ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધી સૂઈ ગયો. ચક્કી પાણી ભરીને આવી ત્યારે એની પાસે જૂઠું બોલ્યો કે રાજાનો કૂતરો આવીને ખીચડી ખાઈ ગયો છે. એટલી ચક્કી રાજા પાસે કૂતરાની ફરિયાદ કરવા ગઈ. આટલી વાર્તાની તમને બધાને ખબર છે ને બાળકો? હવે શું થયું એની વાર્તા હું તમને કહું છું, સાંભળજો બધા. ચક્કીએ તો રાજાને કહ્યું, રાજાજી રાજાજી, હું પાણી ભરવા ગઈ હતી અને મારા ચક્કાની આંખો દુખતી હતી, એટલે તે આંખે પાટા બાંધીને સૂતો હતો. ત્યારે તમારો કૂતરો આવી ખીચડી ખાઈ ગયો. અમને ગરીબને તો ઉપવાસ કરવો પડ્યો આજે. રાજાએ કૂતરાને બોલાવ્યો. કૂતરાને કહ્યું, કેમ ચોરી કરી? એમ કહી રાજાએ તો તેને મારવા માટે એક દંડ લીધો. ત્યાં જ મહેલની બારી પાસેના ઝાડ પરના બધા જ પક્ષીઓએ કકલાણ કરી મૂક્યું, મારશો નહીં, મારશો નહીં. ચકલો તો જૂઠો છે, ભાઈ જૂઠો છે. કૂતરો તો ક્યારનો અહીંયા છે. એક ઘોઘર બિલાડો અમારા બચ્ચા ખાવા આવ્યો હતો. તેને કૂતરાએ ભગાડ્યો અને અમારા બચ્ચાનું રક્ષણ કર્યું. એટલે તો બિલાડીને મારવામાં અને અમારું ધ્યાન રાખવામાં હતો. ચક્કીને ત્યાં એ ગયો જ નથી. આ ચક્કીબેન ખોટું બોલે છે અને ચક્કાભાઈ પણ ખોટું બોલે છે. આ પક્ષીઓમાં કેટલાક ચક્કા પણ હતા અને તે બધા ચક્કીને કહેવા લાગ્યા, ચક્કી ચક્કી, તારો ચક્કો તો જૂઠો બોલો છે. એક તો તને મૂકીને ખીચડી ખાઈ ગયો અને પાછો રાજાના કૂતરાનું ખોટું નામ આપે છે. તે ચક્કાને પડતો મૂક. એક ચક્કો કહે, ચક્કી ચક્કી, ચાલ મારી ઘરે આવી જા, હું તને ચોખાના દાણા આપીશ. મારી ઘરે આવીને રહેજે બેન. બીજો ચક્કો કે, ચક્કી ચક્કી, દવ મગડા લે, મારે માળે આવીને રે બેન. ત્રીજો ચક્કો કે, ચક્કી ચક્કી, દવ ખીચડી લે, મારે માળે આવી રે ને બેન. ચક્કીને તો બહુ ભૂખ લાગી હતી. ખીચડીનું નામ સાંભળી એને તો વધારે ભૂખ લાગી ગઈ. જાણો છો પછી ચક્કીએ શું કર્યું? તમે ચક્કીની જગ્યાએ હોય તો તમે શું કરો? ખીચડી ખવડાવે એ ચક્કાની દોસ્તી કરી લો કે ન કરી લો? અને જૂઠા બોલા ચોર ચક્કાને પડતો મૂકીને ચાલ્યા જાઓ, એને છોડી દો છો. પણ ના હો, બહુ ભૂખ લાગી હતી, છતાંય ચક્કીએ બીજા ચક્કાના માળામાં જવાનું પસંદ જ ન કર્યું. એને પોતાનો ચક્કો યાદ આવ્યો. ખોટકલો હોય તોય ભલે ને હોય, મારો ચક્કો છે, કરી દઈશ હું એને ડાહ્યો ચક્કો. અને ચક્કીબેન તો ઘરે આવ્યા. કાંઈ બોલાય નહીં ને ચાલ્યા નહીં. ચક્કાને વૈઢાય નહીં. પણ મૂંગા મૂંગા ફરી ખીચડી બનાવવા લાગ્યા. હવે ખીચડી રંધાઈ ગઈ એટલે 2 થાળીમાં પીરસી. ચક્કાને કહ્યું કે હાલો જમવા ચક્કા. ત્યાં ચક્કાનો એક દોસ્તાર ચક્કો એને બોલાવવા આવ્યો. ચક્કાને કે, ચાલ ચાલ ચક્કા, એક સભા છે, તેથી ચક્કાઓ તને બોલાવે છે. ચક્કો તો હમણાં આવું એમ કહી ચક્કીને કહીને ચક્કાઓની સભામાં ચાલ્યો ગયો. રાજાના મહેલ પાસેની બારી ઉપર ઘણા બધા ચક્કા ભેગા મળ્યા હતા. પેલો દોસ્તાર ચક્કો ચોર ચક્કાને ત્યાં લઈ આવ્યો. ત્યારે બધા ચક્કાઓએ ચોર ચક્કાને કહ્યું કે રાજાના કૂતરાએ ખીચડી નથી ખાધી, પણ તે જ ચોરીને ખીચડી ખાધી છે અને પછી જૂઠું બોલે છે. તેની તારી ચક્કીને પણ ખબર પડી ગઈ છે. ચક્કો તો બોખ જેવું મોઢું લઈ અને પોતે પકડાઈ ગયો છે એટલે પોઠો પડતો પડતો ગભરાતો શરમાઈને આવ્યો ઘરે. ત્યારે ચક્કી તો બિચારી પાટલા પાસે બેસી ચક્કાની રાહ જોતી જોતી હજુ જમ્યા વગર જ બેઠી હતી. બિચારીને ક્યારની ભૂખ લાગી હતી અને થાકેલી પણ હતી, છતાંય એણે ખાધું નહીં. ચક્કો કે, કેમ તે કંઈ ખાધું નહીં? ચક્કી કે, તને મૂકીને હું ન ખાઉં. ઘરમાં સૌએ સાથે મળીને જમવું જોઈએ, એકલા એકલા ક્યારેય જમાય નહીં, એટલે મેં ન જમી. ચક્કાને થયું કે ચક્કી કેટલી ડાય છે, ભૂખી હતી, વળી હું ખોટા બોલું છું એ જાણ્યા પછી પણ તેણે મારી રાહ જોઈ. એ પોતાના અપરાધ માટે પસ્તાવા લાગ્યો. એને તો ખૂબ શરમ આવી. બીજે દિવસે પાછી ચક્કી ખીચડી રાંધી ટાંકો ડૂબો કરી પાણી ભરવા ગઈ.
અને ચક્કો તો ઉઠ્યો, રામ રામ. પાછી તેણે ચૂલા પરથી ખીચડીની તપેલી ઉતારી. અરે રે! ખીચડીની તપેલી ચૂલા પરથી ઉતારી અને ખાવા લાગ્યો. ના બાળકો, ખાવા ન લાગ્યો. પણ તેણે શું કર્યું ખબર છે? હમણાં નથી કેવું, જાઓ. થોડી વાર પછી કહીશ. જે કરવું હતું તે કરી ખીચડીની તપેલી ફરીથી એને ઢાંકી દઈ અને આખા પાટે બાંધીને સૂઈ ગયો. આગલા દિવસની જેમ સૂઈ જ ગયો. ગરડ ગરડ નસકોરા બોલાવા લાગ્યો. ચક્કી પાણી ભરીને આવી. આજે ફરીથી ચક્કો ખીચડી નહીં ખાઈ હોય. એને થયું, આજ તો ચક્કાભાઈ પાછા ખીચડી ખાઈને સૂતા હશે કે નહીં? એમ ડરતા ડરતા એણે તપેલી ખોલી. ત્યાં તો નવાઈ, ખીચડી તો એમનેમ સલામત હતી, તપેલું ભરેલું. પણ ખીચડીની તપેલીની બાજુમાં બીજી પણ એક તપેલી ભરેલી હતી. તો આ તપેલી કોણે મૂકી હશે? તેમાં શું હશે? એમ કરી ચક્કીએ તે તપેલી ઉઘાડીને જોયું તો આ લે, એમાં શું હતું બાળકો? બોલો, ખીચડી સાથે શું ખવાય? તમે શું ખાઓ છો બધા? કઢી. હા, તો કઢી હતી. અરે, તો આ કઢી કોણે બનાવી બોલો? ચક્કાએ. હા, ખબર પડી ગઈ ને. ચક્કો કે કઢી તો મેં બનાવી છે, મેં. કાલે મારી ભૂલ થઈ ગઈ હતી. હવે હું કદી ચોરી કરીને જમીશ નહીં અને જૂઠું પણ નહીં બોલું. તને મૂકીને એકલો ક્યારેય નહીં ખાવ. તું પાણી ભરીશ ત્યારે હું સૂઈ નહીં રહું, પરંતુ હું ખીચડી બનાવીશ. અને તું ખીચડી બનાવીશ તો હું કઢી બનાવીશ. તું પાણી ભરીશ તો હું ઘરમાં ઝાડુ કાઢીશ. હવેથી હું બેઠો બેઠો ક્યારેય નહીં ખાઉં. ચક્કીબેન તો ખુશ થઈ ગઈ હો ભાઈ. પોતાનો ચક્કો સુધરી ગયો એવું જાણી એને ભગવાનનો ખૂબ આભાર માન્યો. અને પોતાનો ચક્કો સુધરી ગયો એના આનંદમાં તે બજારમાં ગઈ અને એક સરસ મજાની સાડી લાવી અને ચક્કાભાઈ માટે એક સરસ મજાનું કુર્તું લાવી. અને બંને જણા નવા કપડાં પહેરી અને ભગવાનના મંદિરે ગયા. મંદિરે જઈ અને ભગવાનને બે હાથે નમસ્કાર કરી અને ખૂબ આભાર માન્યો કે ભગવાન, હવે અમારાથી ક્યારેય ખોટું કામ નહીં કરાવતા, હંમેશા સાચા રસ્તે ચાલીએ એવું કરાવજો. તો બાળકો, સાંભળીને તમે નવી ચક્કા ચક્કીની વાર્તા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.